નમસ્કાર સ્નેહી વાલીજનો, હું પરેશ પટેલ, ડાયરેક્ટર એન્ડ વન મેન આર્મી, પ્રમુખ વિદ્યાલય અમરોલી સુરત. હવે બાળકોનું ધોરણ 12 અને ધોરણ 10નું રિઝલ્ટ આવી ગયું છે. બહુ સુંદર અને સારું રિઝલ્ટ આવ્યું છે બાળકોનું. પરંતુ હવે આ પરિણામ બાદ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નિર્ણય લેતા પહેલા 50 વાર વિચાર કરજો, કારણ કે હવે જ બાળકના કેરિયરની પ્રથમ સીડી શરૂ થતી હોય છે. એટલે બાળકને જે ઈચ્છા હોય, એનું મન જે કહેતું હોય, એ જ વિષયો સાથે એને આગળ વધવાની તક આપજો. એને કોમર્સ, સાયન્સ, આર્ટ્સ જે લઈને આગળ વધવું, પણ ભવિષ્યમાં એનો એડ્રેસ પાકો હોવો જોઈએ કે માટે આગળ વધીને આ બનવું છે. એ નિર્ણય સાથે અને બાળકોને પણ મારે એટલું કહેવું છે કે મારો મિત્ર, મારી બહેનપણી, મારા દોસ્તારો, મારા પરિવારના સભ્યો કે મારા પરિવારના બાળકો આ માધ્યમમાં છે, આ વિષય પસંદ કરે છે તો નહીં, તમારા સેલ્ફ કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસ સાથે તમે આગળ વધજો, જેથી કરીને તમારા ઉજ્જવળ ભવિષ્યની દિશા અને દશા ચોક્કસ નક્કી થાય. બીજું, કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વગર તમારું કેરિયર બનાવવા માટે તમારી પસંદગીની શાળા પસંદ કરજો. વ્યક્તિ પસંદ ન કરતા વિચારોથી અને મનથી અને આત્મવિશ્વાસથી ફક્ત એટલું જ ધ્યાન રાખજો કે મારું ઉજ્જવળ ભવિષ્ય મારે જાતે બનાવવાનું છે. કોઈ શાળા, કોઈ વ્યક્તિ કે કોઈ સમાજનું કોઈ પણ નાગરિક માર્ગદર્શનથી નહીં બનાવી શકે, જાત મહેનતથી બનશે. એનો કોન્ફિડન્સ સાથે તમારા ઉજ્જવળ ભવિષ્યનો નિર્ણય લેજો. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, વિથ કોંગ્રેચ્યુલેશન. જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય.